તમને આગલા વ્લોગમાં તો કીધેલું જ હતું કે અમે ચેક જવાના છીએ, બહાર જવાના છીએ. બહુ ગરમ પાણી છે. એનો નજારો તો જોવો કંઈક બોલો ચલી જાઓ બધા તુલસીરામ મંદિરના દર્શન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય મસ્તરામ, રામ રામ ને સીતારામ. તો આજે અમે આવેલા છીએ, તમને આગલા વ્લોગમાં તો કીધેલું જ હતું કે અમે ચેક જવાના છીએ, બહાર જવાના છીએ. તો આજે અમે પહોંચી ગયા છીએ હનુમાનગઢ, પછી જવાનું છે જૂનાગઢને. આમથી તમને થંબેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આ ક્યાંય ગયેલા છે એમ. તો આ બધા જાય છે હનુમાનદાના મંદિરે દર્શન કરવા, કારણ કે અત્યારમાં વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો, રાતના 1 વાગે નીકળ્યા, એટલે કે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો. તો આ વરસાદ ચાલુ છે ને આ એકલો ગારો જ છે. તો અમારે બેન જો પાણી પીવે છે, ત્રસ લાગી ગઈ. હનુમાન દાદાની પ્રસાદી તરીકે પાણી પડ્યું છે. બોલો ફરી મારે પીવું થોડુંક. તો અહીં તો હાલીને જાય છે અને આગળ જઈને તમને બતાવું. અડધો કિલોમીટર હાલવાનું છે. અડધો કિલોમીટર. કેટલું? અડધો કિલોમીટર. કેટલું? અડધો કિલોમીટર હાલતા જવાનું છે. અડધો કિલોમીટર? હા, અહીંયા વાહન જાય એમ નથી. તો અડધો કિલોમીટર હાલીને જવાનું છે એમ કહે છે. મેં તો જોયું નથી અને અહીંયા વાહન જાય એમ છે નહીં, એટલે હાલીને જવું પડે એમ છે. તો આ બધા જો આમ હાલા જ જાય, આગળ થઈ ગયેલા છે ને હું વાહે રહી ગયેલી છું. તો મંદિરે જઈને મળીએ પાછા. કેમ હાલા છે એમાં નનુબેન જો બધા આગળ હાલા જાય. અહીંયા સિંહ આવે ને તો મેં એવું નથી કર્યું કે હું તો ઝાડીએ ત્યાં ઝાડવે ટીંગાઈ જાઉં. અને આમ જોવો તો ખરા, ગીર ગાંડીગીર નહીં હાસી, લીલીગીર કહેવાય ને, ગીર છે એ કંઈ ખોટું થોડું છે. જુઓ નજારો જ કંઈક આવો છે. જુઓ તો ખરા પથ્થર. આની અંદર વરસાદનું પાણી છે પણ દેખાય નહીં. જો અંદર ને અંદર પાણી આવે, લાગટ પાણી ગાંજે, એટલે વાત જ નહીં કરવાની. જો પાણી લાગટ પાણી જ ચાલે. જો જ્યાં જો અહીંયા પાણી, પણ જો આમ નેરું જાય પાણી. જો તો ખરા, એ તો કેટલું આગું છે. હું તો બધાની પાછળ જ છું. હાલા જતા હા, તો આગળ તો જો પાણી આવ્યું. અરે જો બધા આવેલા જાય. આમાં તો ચંપલે પલ્લી જાય. જો બધા કેવી રીતે આવેલા જાય. પાણી જોવો તમે આમ. હવે હું જાઉં તો પાણી જાય કેટલું મસ્ત આસર. ના, અહીં તો કંઈક અલગ જ મજા છે.
હાલે રાખો હજી બહુ આઘું છે થાકી જાગે હજી તો જુનાગઢ ગિરનાર ચડવાનું છે આમ થોડા થાકી જઈએ તાર બૂટ કેમ હાથમાં લીધા હાલે રાખો ને તમે એટલા જ પાછળ છો થાકી જાઓ આવડા વાંદરા કહેવાય ને હા વાંદરા નો કહેવાય હનુમાન દાદા કહેવાય ક્યાં જો આગળ છે હજી ત્યાં ઝૂમ કરવું હાવ નાના દત્તા હાવ નાના બસા છે આ બધા વાંદરા ભળી ભળીને પીવે છે ઓહો જોરદાર હો બાપુ કાંઈ નો ઘટે જો તો ખરા બહુ મજા આવે ભાઈ એમાંય અનેરો આનંદ આવે લીલોતરી એટલે લીલોતરી જો તો ખરા હરિયાળી થઈ એટલે હરિયાળી જ્યાં જોવાના બધી બધું આ બીજા વાંદરા આવી જતા ગોતવાય ન પડે તો જો આપણે તુલસીનંદ તો પગી ગયા છીએ હજી પગ્યા છીએ તો અહીંયા આપણે વાહન પાર્કિંગ કર્યું છે અને અહીંયા છે આપણે કુંડ તો કુંડ જોવા જવાનું છે તો આના તમને કુંડ આવું કંઈક અહીંયા પાણી છે અહીંયા ગરમ પાણીના કુંડ છે એવું કહે છે ગરમ પાણીના બે કુંડ છે જોઈ ત્યારે ખબર પડે કે કેટલું ગરમ પાણી છે એમ તો અંદર જાય જોવા કેટલું ગરમ છે આ તો જોતા મોટું જોતા તો આ બધા અમારે મોરાલા જાય છે અસ્મિતા બેન ને બધા જો બધા અહીંથી ઉતરશે તો જો કાજલબેન ની બધા જાય છે હાથ પગ ધોવા જાવ કે તો હું સંપલ તો અહીંથી જ પહેરી લઈ આવી મીરાબેન જાય છે બધા જાય છે કેવું પાણી એ જોવા જાવ કેવું ગરમ છે પાણી જો દવાડા નીકળે આમ જો દવાડા નીકળે દવાડા ગરમ નહીં લાગતું બહુ ગરમ છે મને તો બહુ લાગ્યું ગરમ પાણી લાગે મીરાબેન ગરમ નનુબેન નહીં આવે છે સારું આવું ને કેટલું ગરમ છે કે જો એને કેટલું ગરમ લાગે મોઢું ફાટી ગયું એને કેટલું ગરમ લાગ્યું જો અમારા આરુષી આવી
હમણાં દક્ષ એટલે પાછા ભાગ છે દેખું 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 મને ખબર છે કઈ ને હું બોલો ફરી મારે આમ પસાર થાવ છે પણ ત્યાં લીલ છે ને લપસે એવું હતું ગરમ લાગ્યું લીલ છે ગરમ પાણી ને હાથ પગ ને એવું થઈ રહી લે ગરમ પાણીમાં પગ બોલો બહુ ગરમ લાગ્યું છે ને જો ભાઈ બહુ ગરમ પાણી છે મને તો જો હાલો પગ મૂકું બહુ ગરમ છે તમને ગરમ લાગ્યું પબ્લિક જ એટલું છે જો આમ પાછા અગરબત્તી ને એવું બધું કર્યું મળે મંદિરે જઈએ હવે જવાનું છે દુઃખમતીનો ડુંગરો છે તો એ કેટલી ભીડ પડે તો તમને બતાવું છું આ બધા તો જો ભાગ્યા છે બગડા ચટી મારા બાબુ ડુંગરો છે શું થાકી જા કે થાકી જાય ને બેન થાકી જાય ને બેન થાકી જાઓ કે બાબુ આપી ગયા પણ આમ કેવો થાક લાગે આપી જાય ની અડધે પગ્યા છે હાવ થાકીને અડધે પગાન છે હા એટલે હાવ પૂરું થઈ ગયું નહીં તો અડધું છું એમ કે ચડાઈ ગયો છે પૂરો થઈ ગયો છે જો પણ આપી ગયા ને હાવ થાકી ગયા અહીંયા પૂરો થઈ ગયો મંદિર આવી ગયું પણ હવે એકદમ પૂરું એમ થતું નથી आ गया पहुंच गए हम
તો અહીંયા કંઈક આવી રીતે મંદિર છે. લોકેશન છે. જો ડુંગરોને હું ચડી લીધા, દર્શન કરી લીધા ને હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હવે નીચે ઉતરી જાય છે. તો નીચે જઈને મળીએ ડાયરેક્ટ. તો જો આપણે તુલસીધામ પગી જશે અને કરી લો બધા તુલસીધામ મંદિરના દર્શન. કેમ કે આપણે અંદર દર્શન કરીને તો આવ્યા હતા પણ અલાઉડ નહોતું એટલે આપણે કંઈ ઉતારો નથી. અને જો આવડા બધા પ્રસાદી લઈ લઈને આવે. કોમલની જોઈ વાહે છે, પાછળ છે, ત્યાં ઊભા આવી રીતે હે.